છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના પાસોદરા ખાતે આવેલા ધાર્મિક ફાર્મ ખાતે ભવ્ય ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું। આયોજક મનસુખભાઈ ગઢાદ્રા અને અજયભાઈ ચૌહાણ દ્વારા ભવ્ય ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 14/1/2024 ને રવિવારના રોજ સમય રાત્રે 9 કલાકે કલાકાર સંજય રાવલ બુધેલ અને તેમની ટીમ દ્વારા ભવ્ય ડાક ડમરૂની મોજ ભક્તોને કરાવી હતી। ત્યારે આ આયોજનની અંદર આમંત્રિત મહેમાનોનું પુષ્પ અને શાલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર શ્રી 1008 મહામંડલેશ્વર કિન્નર અખાડા વીણામાં છે વડોદરા તેમજ મહાદેવના ઉપાસક શ્રી અક્ષયભાઈ વાજા, ભાવનગર દીનાબેન રાંદલ માતાજીના ઉપાસક, લોક સાહિત્યકાર શાંતિલાલ વાટલિયા અને અનેક ભુવાશ્રીઓ દ્વારા ડાક ડમરૂની શોભા વધારવામાં આવી હતી। સાથે મોટી સંખ્યામાં સુરતની જનતા સંજયભાઈ રાવળ સાથે ડાક ડમરૂની મોજ માણી હતી। ત્યારે આ કાર્યક્રમની અંદર રાષ્ટ્રના રક્ષક તેમજ સૈનિકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। जिसे सूरत ની અંદર ડાક ડમરૂ કાર્યક્રમ કરવામાં આવશે અને આપને આમંત્રિત કરવામાં આવશે, શું કહેશો? આ બાબતે અમે અજયભાઈ ચૌહાણ સાહેબના ખૂબ જ ઋણી છીએ કે જેઓ એમને આ આમંત્રણ આપી અહીંની આ માનવ મેદનીમાં અમે જે પ્રસંગો તમે આ કરી રહ્યા છે તે બદલ અમને ખૂબ જ આનંદ થાય છે અને સુરતની ધરતી ઉપર આવો પ્રસંગ મેં પહેલી વખત મારા જીવનમાં મેં જોયો છે। ડાક ડમરૂનો કાર્યક્રમ કરવામાં આવશે, શું કહેશો? બહુ અતિ આનંદ થાય છે મને। અજયભાઈ ચૌહાણ દ્વારા મને આ એક લાવો મળ્યો છે, મને બહુ ખુશી થાય છે। આવો વાર કરતા રહે ઈચ્છા બી થાય છે કે બાબા આવી રીતના બધાને શક્તિ આપે અને આવી શુભ ભાવના બધાને જાગે અને બધા એકત્ર રહે અને બધા આનંદ કરાવે। મારું નામ પ્રકાશ કુમાર વેકરિયા છે। આજે શું કાર્યક્રમ કરવામાં આવશે? આજનો જે ભવ્ય ડાક ડમરૂનો પ્રોગ્રામ છે એ સુરતના આંગણે કર્ણભૂમિ સુરત અને તાપી નદીના કિનારે આયોજિત થયો છે। તેની અંદર અમે જોઈ રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિ બંનેનો સંગમ થયો છે। રાષ્ટ્રભક્તિ રૂપે આપ જોવો છો તો દેશના સૈનિકોની સાથે ડિફેન્સના અધિકારીઓ, જીવન રક્ષકો સાથે પણ મળી અને એમને આમંત્રિત કરવામાં આવેલા છે। અને સાથે આપણે રાષ્ટ્રભક્તિ કહીએ અને દેશભક્તિ કહીએ તો દેશભક્તિના પણ ઉદાહરણો આપ જોઈ રહ્યા છો। આ ભવ્ય માંડવાની અંદર સંતો, મહંતો, કિન્નર અખાડાના મહંતો જો અત્યારે ઉપસ્થિત છે તેઓ સૌની સાથે લઈ અને આપ પાછળ પણ જોઈ રહ્યા છો જે માનવ મેદની આજના પ્રસંગની અંદર ઉમટી પડી છે એ પ્રસંગને લઈ અને આના આયોજક મનસુખભાઈ ગઢાદ્રા તથા અજયભાઈ ચૌહાણને હું ખૂબ ધન્યવાદ આપું છું અને એમનો એક આભાર માનું છું કે અમને રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિના સંગમની અંદર ઇન્વોલ્વ થવાનો જે મોકો મળ્યો તે બાબતે ધન્યવાદ। થેન્ક યુ।